ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતેના સરકારી દવાખાનાના નજીક કેટલાય દિવસથી એક ગાય મૃત હાલતમાં પડેલી છે, પરંતુ હજી સુધી તે ગાય મૃત હાલતમાં કેમ પડી છે અને ત્યાંથી તે ગાયને ખસેડવામાં આવી નથી। હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે, પરંતુ ડભોઈના સરકારી દવાખાના નજીક કેટલાય દિવસથી ગાય મૃત હાલતમાં પડી રહી છે, જેથી તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ડભોઈની સરકારી દવાખાના નજીક છેલ્લા કેટલાક દિવસથી મરેલી ગાય છે। ત્યાં નજીકમાં રબારીવાસ પણ આવેલું હોવા છતાં પણ ગાય બિનવારસી હાલતમાં કેટલાક કલાકોથી ગંદા પાણીમાં મૃત હાલતમાં પડી છે। આજુબાજુના રહીશોએ તંત્રનું ધ્યાન પણ દોર્યું, તેમ છતાંય તંત્ર દ્વારા મૃત ગાયનો નિકાલ કરવા માટે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। મૃત ગાયને વહેલી તકે તેનો નિકાલ કરવા માટેની સ્થાનિકો દ્વારા તંત્ર સામે પ્રબળ માંગ ઉઠી છે।